આઈપીએસ અધિકારીઓથી માંડીને પોલીસ સુધીના બધા. હા, એનું નામ જ ખાતું 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 ખાતું. હા, પેલા તો પીએસઆઈ સાહેબ ને પોલીસ ને બધા હાઈવે ઉપર ચોકડીએ ઉભા રહેતા. વાહન વાળા નીકળે એટલે પીએસઆઈ સાહેબ જીપમાં બેઠા બેઠા દારૂ પીધો ના તો સાહેબ હેઠા ન ઉતરે. પોલીસને કહે આનું મોટું હું મોટું પોલીસને હુંકવાનું. ઈ જાય તો બીજું વાહન ની ગાય દારૂ પીધો કે ના આનું મોટું હોય. એમાં એક છકડો રિક્ષા વાળો નીકળ્યો ને સાહેબ કે દારૂ પીધો કે ના પોલીસને ગઈ આનું મોટું હોય. તો પોલીસે રિક્ષા વાળાનું મોટું હુંકીને રિક્ષા વાળાને 100 રૂપિયા આપ્યા કે હાલે કોલગેટ ને બ્રશ લેતો જાય છે. હા, અને પોલીસ વાળા એ રાજીનામાની અરજી ગાંધીનગર મોકલેલી. મારે બઢતી નથી જોતી, કાંઈ મને મળવાનું હોય એ નથી જોતું, મારું રાજીનામું સ્વીકારી લેવા વિનંતી. એક તો મને કે એલર્જીને આખી રાત બધાને મોટા ઊંઘી અને હવે શરદી મટતી નથી, નાકમાં ટપક પદ્ધતિ થઈ ગઈ. મારું રાજીનામું સ્વીકારવા વિનંતી. તે ઉપર ગૃહમંત્રીએ જોયું એ કે નહીં આની વાત સાચી છે. પછી એ મોટું ઊંઘવાની વાત રદ કરી કાચની ભૂંગળીઓ મોકલી કે હવે તમને એમ લાગે કે આને નશો કર્યો છે તેના ભૂંગળીમાં ફૂંક મરાવવી. જો નશો કર્યો છે તો લાલ લાઇટ થાય. આ પછી તો પીએસઆઈ ને પોલીસ ને બધા ચોકડીઓ ઉભા હતા ને એક મેટાડોર વાળો નીકળ્યો. તે રોક્યો, હે દારૂ પીધો જ? અરે ના સાહેબ, પાણી પીવાનો વખત નથી, એમાં દારૂ ક્યાંથી પીધો હોય? આ ભૂંગળીમાં ફૂંક માર. બોલો કે કેમ? એ કે તે દારૂ પીતો હોય છે તો લાલ લાઇટ થાય. તો મેટાડોર વાળો કે અરે સાહેબ મને ફૂંક મારતા આવડે નહીં, મેં જિંદગીમાં કોઈ દી ફૂંક નથી મારી, હું ચાય ફૂંકીને નથી પીતો, આમાં કેમ ફૂંક મારવી? પીએસઆઈ કે એમાં કાંઈ ન હોય, જો આમ હોય. હા, પીએસઆઈ ફૂંક મારીને લાલ લાઇટ થઈ. સાહેબ ભાગી ગયા. બોલો.